ભગવાન રામે વાલીનો છળ કપડથી માર્યો હતો. તેના બદલામાં થયું હતું ભગવાનનું મોત. જાણો પૂરી વાર્તા. વનરાજ સુગ્રીવનો મોટો ભાઈ વાલીને એવું વરદાન હતું કે એની સાથે જો કોઈ દ્વંદ્વયુદ્ધ કરશે તો એની અડધી શક્તિ વાલીને મળી જશે. એકવાર રાવણે પણ વાલી સાથે દ્વંદ્વયુદ્ધ કર્યું હતું. ક્રોધિત વાલીએ રાવણને માથાથી ઢસડીને આખી પૃથ્વી પર ફેરવ્યો હતો અને એની હવાસે હાર કબૂલાવી હતી. વાલીએ બળજબરીપૂર્વક સુગ્રીવની પત્ની અને એનું રાજ્ય પડાવી લીધું હતું. સુગ્રીવ એનું રાજ્ય છોડીને ભાગ્યો હતો અને વાનરરાજ હનુમાનને મળ્યો હતો. દરમિયાન વનમાં સીતાને શોધવા રામે કંદન નામના રાક્ષસનો વધ કર્યો હતો. રામ દ્વારા મૃત્યુ મળતા કંદન શ્રાપમુક્ત થયો હતો અને એને રામને સીતાને શોધવા માટે સુગ્રીવની મદદ લેવા જણાવ્યું હતું. રામ સુગ્રીવને મળ્યા ત્યારે સુગ્રીવે રામ પાસે પોતાને વાલીથી બચાવવા મદદ માંગી. રામે વાલીનો વધ કરવાનું નક્કી કર્યું. વાલી અને સુગ્રીવ જ્યારે દ્વંદ્વયુદ્ધ કરી રહ્યા હતા ત્યારે રામ ઝાડ પાછળ સંતાઈ અને વાલી પર પ્રહાર કર્યો હતો. ક્રોધિત વાલીએ રામ પર આક્ષેપ કર્યો હતો કે રામ એને દ્વંદ્વયુદ્ધમાં લટકાડ્યા વગર જ તેને માર્યો હતો. રામે એને કહ્યું હતું કે જો કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો સદાચારી માણસની ફરજ છે કે એને સજા કરે. રામે એ પણ જાણતા હતા કે એમણે યુદ્ધના નિયમનો ભંગ કર્યો છે અને વાલીનો વધ કર્યો છે. આથી એમણે વાલીને વચન આપ્યું કે એના વિષ્ણુના બીજા અવતારમાં વાલી એના મૃત્યુ માટે નિમિત્ત બનશે અને એ રીતે આ ઘટનાનો બદલો રહેશે. રામાયણ યુગના વિષ્ણુના અવતાર રામનો જન્મ મહાભારતના યુગના કૃષ્ણ અવતાર તરીકે થયો હતો. વાલીનો જન્મ જરા નામના પાદરી તરીકે થયો હતો. જરા આકસ્મિક રીતે જ કૃષ્ણના મૃત્યુનું કારણ બન્યો હતો. પીપળાના ઝાડ નીચે પગ લટકાવીને સૂતેલા કૃષ્ણને એને તીરથી તીર માર્યું હતું જે કૃષ્ણના પગની પાનીને ચીરીને કૃષ્ણની છાતીમાં વાગ્યું હતું. આમ રામનું વાલી પ્રત્યેનું ઋણ ચૂકતે થયું હતું. જો તમને મારી વાર્તા ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો રિવ્યૂ જણાવજો.